અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 1.5 મહિનામાં ત્રીજી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો। ડમ્પિંગ સાઇટ નજીક આવેલા સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવી તેને સળગાવી દેવામાં આવ્યા હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરીની રાત્રે પણ આ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી। ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે।